નવસારીમાં જૂના થાણાથી 1.749 કિલોગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો। નવસારી ટાઉન પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ મોટી સફળતા મેળવી પોલીસે બાતમીના આધારે મતિયા પાટીદાર વાડી નજીક રહેતા સંજય વિજય દત્તાણીને ગાંજાના વેચાણના આરોપમાં પકડ્યો છે। આરોપી પાસેથી પોલીસે 17,490 રૂપિયાની કિંમતનો 1 કિલો 700 ગ્રામ ગાંજો જપ્ત કર્યો। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા 6 મહિનાથી પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરતો અને તે બારડોલીના હુસેન લંગડો નામનો વ્યક્તિ પાસેથી ગાંજો મેળવતો। પોલીસે ગાંજો સપ્લાય કરનાર હુસેનને વોન્ટેડ જાહેર કર્યો। કેસની વધુ તપાસ જલાલપોર પોલીસને સોંપવામાં આવી। પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને કોને વહેંચવામાં આવતો। નવસારી શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થના વેચાણને રોકવા માટે પોલીસ સમયાંતરે દરોડા પાડી રહી છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે। અત્યારે ઉનાળાની અંદર પોલીસ દરમિયાન એક પેશન અભિયાન એનડીપીએસના કેસીસનું ચાલુ રાખવામાં આવ્યું છે। તે બાબતે નવસારી ટાઉન પોલીસ દ્વારા 1 કિલો 749 ગ્રામ અંદાજિત 17,490 રૂપિયાનું ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સંજયભાઈ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેઇનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।